आइए हनुमंत बिराजिए, कथा कहूँ मति अनुसार। प्रेम सहित गादी धरो, पधारिए पवन कुमार। સરસ મજાનો ભગવાન સદાશિવનો આ દિવ્ય ચરિત્રોનો સંગ્રહ, જેને શિવ મહાપુરાણ એવું નામ સંતોએ આપ્યું. શિવજીની ઉપાસના એ જીવને ફાયદો કરાવનારી છે. ગ્રંથો અનેક છે, આ જગતમાં ગ્રંથો અનેક છે, પણ શિવ મહાપુરાણની વિશેષતા કંઈક અલગ છે. આ જયારે કથાની વાત થતી હતી, સુભાષભાઈએ મને કીધું હતું શિવ પુરાણ કરવી હોય તો હું યજમાન થઉં. પછી શિવ પુરાણ વાંચ્યા પછી મને ખબર પડી કે આમણે કેમ કીધું શિવ પુરાણનું. આ ગ્રંથ કરવાથી ફાયદા બહુ છે, ને સુભાષભાઈ પ્યોર બિઝનેસમેન છે. સુંદર એમણે લાભ લીધો છે. ઘર સભાના યજમાનમાં પણ લાભ છે. ત્રિદલ છે હો ઘર સભાનો, તમે નથી સુભાષભાઈ. એમના દીકરાએ ઘર સભાનું યજમાન પદ સ્વીકાર્યું છે. શિવ મહાપુરાણ ગ્રંથ એ દરિદ્રતા, રોગ, દુઃખ અને શત્રુ એનો નાશ કરનારો ગ્રંથ છે. દરિદ્રતાનો નાશ કરે, રોગનો, કોઈને કોઈ પણ પ્રકારનો રોગ હોય તો એ શિવ મહાપુરાણના કથાના શ્રવણે કરીને જાય છે. ભગવાન શિવની ભક્તિ એ જીવને સુખમય, નિર્મળ અને સનાતન આનંદને અપાવે છે. શિવ મહાપુરાણની અનેક વિશેષતાઓ છે. હું પૂર્ણ કથા કરવા જઈશ તો આ કથા નહીં થાય. ભગવાન સ્વામિનારાયણ અનેક વાર શિવ પૂજા ઉપર મહારાજ ભાર મૂકે. સત્સંગી જીવનની અંદર જો કોઈ ભગવાનનો સ્પેશિયલ ઉલ્લેખ કર્યો હોય પૂજન માટે તો એ ભગવાન સદાશિવ છે. અમારા આશ્રિતોએ શિવરાત્રિ આદિ ઉત્સવો કરવા, અમારા આશ્રિતોએ પંચદેવોને મુખ્યપણે માનવા. રસ્તામાં શિવાલય આવે તો અમારા આશ્રિતોએ વંદન કરવું. શ્રાવણ માસ એ શિવનો મહિનો છે, તો શ્રાવણ માસમાં અમારા આશ્રિતોએ વિશેષ ભગવાન શિવનું પૂજન કરવું. રુદ્ર સંહિતામાં આપણે જ્યારે જઈશું ત્યારે સ્વામિનારાયણ ભગવાનની આજ્ઞાઓ આપણને સમજાશે કે કેમ મહારાજે શિવ પૂજનનો આટલો આગ્રહ રાખ્યો. સ્પેશિયલ નામ લઈ અને ભગવાને આદેશ આપ્યો શિવનું પૂજન કરવું, શિવજીને બિલીપત્ર વગેરે ચઢાવવા. તો શિવ ચરિત્રો એ જીવનને પુણ્ય આપનારા છે, કલ્યાણના કરનારા છે. આ ગ્રંથની બીજી એક વિશેષતા એ છે, ભાગવત આપણે સાંભળીએ છીએ, ભાગવતનો મહિમા સાંભળ્યો આપણે. ધુંધુકારીનું કલ્યાણ થયું, પરીક્ષિતનું કલ્યાણ થયું, એ કથાનું શ્રવણ કર્યું. પણ આ ગ્રંથની વિશેષતા એ છે, આ ગ્રંથ તમે સાંભળશો એટલે તમારી 71 પેઢીનું કલ્યાણ થાય. ફક્ત સાંભળનારાનું એકલાનું નહીં. ભાગવતમાં વિધાન એવું કે ભાગવત સાંભળે એનું કલ્યાણ, પણ શિવ મહાપુરાણનું શ્રવણ કરવાથી 71 પેઢીનું કલ્યાણ થાય છે. આ પેઢીને તારનારો ગ્રંથ છે.
અનેક પેઢીઓ આ ગ્રંથના શ્રવણે કરીને તરી જાય છે. ભગવાન શિવ એ આપણને નિર્વ્યાજ પ્રેમનો સંદેશ આપે છે. હમણાં જ આપણે પોથયાત્રા જ્યાંથી કાઢી ત્યાં ભગવાન સદાશિવનું લિંગ સ્વરૂપ બિરાજે છે. એને કોઈ આકાર નથી અને છતાંય એની આપણે પૂજા કરીએ છીએ. ભગવાન શિવ એ બે સ્વરૂપોથી વિશ્વમાં પૂજાય છે, નિરાકાર સ્વરૂપ અને સાકાર સ્વરૂપ. સાકાર કયું? શિવલિંગ એ નજરે દેખાય એ સાકાર છે. નિરાકાર સ્વરૂપ કયું? ઓમ એ ભગવાન શિવજીનું જ સ્વરૂપ છે. આ વિશ્વનો મોટામાં મોટો મંત્ર જે છે ઓમ, એની ઉત્પત્તિ પણ શિવ મહાપુરાણની અંદર જ બતાવવામાં આવેલી છે. ભાગ્યે જ એવો કોઈ ભક્ત હશે જે શિવજીનું ભજન નહીં કરતો હોય, શિવજીના દર્શને નહીં જતો હોય, શિવને નહીં માનતો હોય. અનેક ગ્રંથિઓ શિવ પુરાણના શ્રવણથી ટળે છે. શરૂઆત જ કરી દઉં. સૌથી પહેલા આપ સૌ માળા કરો છો શિવજીની. ભગવાન શિવજીની માળા માટે, મંત્ર માટે બહુ મોટું કન્ફ્યુઝન જગતમાં છે. ઓમ નમઃ શિવાય સર્વ સામાન્ય આ મંત્ર આપણે બોલીએ છીએ, પણ શિવ પુરાણની વિદ્યેશ્વર સંહિતા એવું કહે છે, શિવ પુરાણની વિદ્યેશ્વર સંહિતા, કે આ જગતમાં ઓમ નમઃ શિવાય એ મંત્ર બ્રાહ્મણને બોલવાનો અધિકાર છે, અથવા તો જે દીક્ષિત છે કહેતા અમે છીએ તો અમને અધિકાર છે. તમને ઓમ નમઃ શિવાય બોલવાનો અધિકાર નથી. તો તમારે કયા મંત્રથી માળા કરવી? શિવાય નમઃ, જેને પંચાક્ષર મહામંત્ર કહેવામાં આવે. શિવાય નમઃ એટલે આજથી તમામ ભક્તોએ, તમે દીક્ષિત નથી, તમે જનોઈઓ નથી લીધેલી, તો તમારે શિવાય નમઃ, શિવાય નમઃ, બહેનો હોય કે ભાઈઓ હોય, બ્રાહ્મણ સ્ત્રીઓએ સુદ્ધા શિવાય નમઃ એ મંત્રથી માળા કરવી. ઓમ નમઃ શિવાય કેમ ન બોલાય એની પિંજણમાં અત્યારે પડતો નથી, છે ખુલાસો છે એનો, પણ સરળ રીત શિવાય નમઃ, શિવાય નમઃ, શિવાય નમઃ એ મંત્રથી માળા કરવી. એ મંત્રથી જ બિલીપત્ર ચઢાવવા, એ મંત્રથી જ તમારે શિવજીનો અભિષેક કરવો. તમામ રીત, તમામ પદ્ધતિ આની અંદર શિવ મહાપુરાણની અંદર બતાવવામાં આવી. શા માટે શિવ પુરાણને શ્રેષ્ઠત્વ આપવામાં આવ્યું? તો કે આ ગ્રંથમાં કળિયુગની અંદર સુખી થવાના જે નુસ્ખાઓ, જે ઉપાયો છે એ શિવ મહાપુરાણની અંદર બતાવવામાં આવે. બધા જ ઉપાયો, રોગના ઉપાય અને દુઃખના ઉપાય એ તમામ આની અંદર બતાવવામાં આવ્યા. સહેલામાં સહેલા દેવ એટલે ભગવાન શિવ છે, જેને આશુતોષ કહેવામાં આવે છે. અને એમના દિવ્ય ચરિત્રોની અંદર આપણે ડૂબવું છે. સૌથી પહેલા ભગવાન સદાશિવના સુંદર મહાપુરાણનો મહિમા આપણે સાંભળીએ. નૈમિષારણ્ય ક્ષેત્રમાં સુત મહારાજ અને શૌનકજીની દિવ્ય કથા ચાલે, અને એ કથામાં પ્રશ્ન પૂછાયો. આ ઘોર
કળિકાળની અંદર કઈ રીતે માનવ જાતિ પાપ મુક્ત બની અને કલ્યાણની અધિકારી બનશે. એના જવાબમાં સૂત મહારાજ સુંદર શિવ મહાપુરાણ ગ્રંથની કથા સંભળાવે છે. 7 સંહિતા આ ગ્રંથની છે. વિદ્યેશ્વર સંહિતા, રુદ્ર સંહિતા, શતરુદ્ર સંહિતા, કોટી રુદ્ર સંહિતા, ઉમા સંહિતા, કૈલાસ સંહિતા અને વાયવીય સંહિતા. 7 સંહિતાઓની અંદર વહેંચાયેલો આ દિવ્ય ગ્રંથ છે. આ ગ્રંથને વંદન કરવા માત્રથી જીવાત્મા પુણ્યશાળી બને છે. વંદે શિવ પુરાણમ હિ સર્વદાહમ પ્રસન્નધિ શિવ પ્રસન્નતામ યાયાદ દદ્યાત સ્વપદયોરતિમ. મહાપુરાણનો મહિમા સંભળાવતા એમ કહેવામાં આવ્યો, આખો દિવસ ન સાંભળી શકો તો એક મુહૂર્ત એટલે 20 મિનિટ પણ આ કથાનું શ્રવણ કરજો. આ ગ્રંથની 20 મિનિટ સાંભળેલી કથા પણ તમને પાવન કરી દેશે. ભગવાન શિવનું નામ સ્મરણ અને શિવ પુરાણની કથાનું શ્રવણ એને કલ્પ વૃક્ષની ઉપમા આપવામાં આવી. કલ્પ વૃક્ષ જે પ્રમાણે ઈચ્છિત ફળને આપે એ જ પ્રમાણે આ ગ્રંથ ઈચ્છિત ફળને આપનારો ગ્રંથ છે. જે ઘરની અંદર શિવ મહાપુરાણની પધરામણી થાય ને એ ઘરમાં વર્ષોથી પાપ થયા હશે તો એ પાપ સુદ્ધા નષ્ટ થઈ જશે. આ ગ્રંથ એવો છે, ઘરમાં આવે તો ઘરના પાપને બાળીને ભસ્મ કરે. આપણે ખરેખર પુણ્યશાળી છીએ. આપણને આ સુંદર શિવ મહાપુરાણ શ્રવણની તક મળી અને આપણને યોગ મળ્યો. સૂત મહારાજનો પ્રશ્ન છે, શૌનકજીનો. મહારાજ, શિવ મહાપુરાણના શ્રવણથી કોની મુક્તિ થઈ? એટલે 2 કથાઓ બતાવવામાં આવે છે. બિંદુગ અને ચુંચુલાની કથા અને દેવરાજ નામના બ્રાહ્મણની કથા. કિરાત નગરીની અંદર દેવરાજ નામનો બ્રાહ્મણ રહે છે. પત્નીનું નામ છે શોભાવતી. પત્ની બહુ સુંદર છે, પરિવાર બહુ સુખી છે, મા બાપ છે. દેવરાજ પાસે પૈસો ઘણો છે પણ માર્ગ નથી. માર્ગ એટલે પૈસો વાપરવાનો માર્ગ. આપણે આજે દાખલાઓ કર્યા ને, આ દાખલા એ સંપત્તિ વાપરવા માટેનો માર્ગ છે. દેવરાજ પાસે સંપત્તિ ઘણી છે પરંતુ સત્સંગ નથી અને સત્સંગના પરિણામે કોઈ માર્ગ એને મળતો નથી. કેતનભાઈ બેઠા છે. અમેરિકાના લોકોની સિઝન હોય, કેમ અત્યારે આવવાની? સત્સંગ હોય ને તો આપણને પ્રેરણા મળે, તો આપણને રસ્તો મળે, નહીં તો આપણને રસ્તો ના મળે. દેવરાજ બ્રાહ્મણ નદીએ સ્નાન કરવા ગયેલો અને સ્નાન કરતા કરતા એક ગામની જ એક વેશ્યા સ્ત્રી છે કલાવતી, બસ એને જોઈ. એને કલાવતીએ પણ જોયું. એની 5 આંગળીઓમાં વીંટીઓ ને ગળામાં મોટી સોનાની ચેન. એને એમ થાય કે બહુ મોટો મુર્ગો લાગે છે.
આને જો ફસાવીએ તો પૈસો સારામાં સારો મળશે. પહેલા દિવસે વાત ન થઈ, બીજા દિવસે ન થઈ, ત્રીજા દિવસે ન થઈ, પણ ચોથા દિવસે દેવરાજ થી રહેવાયું નહીં. દેવરાજ એ સ્ત્રી પાસે ગયો અને નામ પૂછ્યું, ગામ પૂછ્યું. બોલે આ જ ગામની. દેવરાજને એમ થાય મારા જ ગામમાં રહે ને મારી નજર નહીં. પછી તો રોજ ત્યાં નાહવા આવે એટલે રોજ એકબીજા વાતો કરે. 5 દિવસે બેયમાં પ્રેમ થયો. 7મા દિવસે ગિફ્ટો આપવાનું શરૂ થયું. પછી તો એ પ્રેમ પ્રકરણ એટલું ગાઢ થયું, એટલું ગાઢ થયું. ગિફ્ટ એક જ બાજુથી જાય છે, દેવરાજ બાજુથી, સામેથી કઈ આવતું નથી. ગમે એવું ભરેલું ઘર ખાલી થાય ભાઈ, ગમે એવું ઘર ભર્યું હોય ને તોય ખાલી થાય. ધીરે 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 દેવરાજના ઘરમાંથી, શોકેસમાંથી સારી સારી વસ્તુઓ નીકળવા લાગી. એના મા બાપ પૂછે આ બધું કઈ ગયું? કઈ નહીં, ફલાણાને આપ્યું, ફલાણાને આપ્યું. એક દિવસે શોકસ આખું વેચી આવ્યો માણસ. કારણ આપવા જેવું કઈ હતું નહીં અને પૈસા હતા નહીં. શોકેસ વેચીને પૈસા આપી આવ્યો. ધીરે 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 પછી તો પેલીની માગણી વધતી ગઈ. હવે આ તો 2 મહિને તો આ ગળે આવી ગયો, પ્રેમ છલકાઈ ગયો. આ પ્રેમ નતું, આ એક લૂંટવાનું કાવતરું છે. આપણી સભામાં પૂજ્ય મહારાજ શ્રીનું આગમન થઈ રહ્યું છે. મેરી સખી મંગલ ગાઓરી, ધરતી અંબર સજાઓરી. વડતાલ લક્ષ્મી નારાયણ દેવ પીઠાધિપતિ પરમ પૂજ્ય ધર્મ ધુરંધર 1008 આચાર્ય મહારાજ શ્રી રાકેશ પ્રસાદજી મહારાજ શ્રી આપણી આ દિવ્ય સભામાં પધારી ચૂક્યા છે. એકવાર ભગવાનના નામનો જય જયકાર કરીએ. બોલો લક્ષ્મી નારાયણ દેવની, વડતાલ ધામ કી, વડતાલ ધામ દ્વિશતાબ્દી મહોત્સવ કી. यथा योग्य स्थाने आप सौ भक्तो विराजतो. समस्त અવિધા સત્સંગ સમાજ સાથે મળી અને રજત જયંતિ મહોત્સવ જ્યારે ઉજવી રહ્યા છીએ ત્યારે વડતાલ લક્ષ્મી નારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવ ઉપલક્ષમાં રજત જયંતિ મહોત્સવ પ્રસંગે જ્યારે પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી પધાર્યા છે ત્યારે હું પૂજ્ય પાટીલ સ્વામી એમના ચરણોમાં વિનંતી કરીશ. સમગ્ર અવિધા ગામ વતી, સમગ્ર અવિધા સત્સંગ સમાજ વતી પૂજ્ય આચાર્ય મહારાજ શ્રીને પુષ્પમાળા પહેરાવી ભાવ પૂજન કરશે. એકવાર તાલીઓથી પૂજ્ય આચાર્ય મહારાજ શ્રીના પૂજનમાં આપણે સામેલ થઈએ. આવો ફરી 10-15 મિનિટ સુધી આપણે કથાનું દિવ્ય આસ્વાદન કરીશું અને પછી સંતો અને પૂજ્ય આચાર્ય મહારાજ શ્રીના આપણે સૌ આશીર્વાદ પ્રાપ્ત કરીશું. આપણી વચ્ચે ખાસ ગઢપુરથી પૂજ્ય મહાન મુક્તરાજ એવા દાદા ખાચર એમના પરિવારના સદસ્યોની ઉપસ્થિતિ છે ત્યારે એમને એકવાર તાલીઓથી આપણે સન્માનિત કરીએ. પૂજ્ય વક્તા મહોદય શ્રી. પરમ પૂજ્ય ધર્મ ધુરંધર 1008 આચાર્ય શ્રી રાકેશ પ્રસાદજી મહારાજ શ્રીના પાવન ચરણોમાં વંદના છે.
સત્સંગની આપણે વાત હતી. દેવરાજ બ્રાહ્મણ સત્સંગના અભાવમાં એટલો પતિત થયો છે. કલાવતીનું ઘર ભર્યું છે, એનું ઘર ખાલી થયું. સંતો એટલે જ સત્સંગ ઉપર ભાર મૂકે છે. આ ઉત્સવો કરવા અને વર્ષમાં એકાદ નાનકડો ઉત્સવ કરવો, શાકોત્સવ કરવો, આ બધું શાના માટે? થોડીક ચેતના રે, થોડીક જાગૃતિ રે. જે ધૂળ લાગી ગઈ હોય એ ધૂળને આપણે ઉડાડીએ. શ્રીજી મહારાજ એવું કહેતા કે સત્સંગના અભાવે ગમે એવો જ્ઞાની હોય તો પણ એનું પતન થાય છે. દેવરાજ ભલે જન્મે કરીને બ્રાહ્મણ છે, પણ પોતાનું કર્મ ભૂલ્યો. કલાવતીના પ્રેમમાં એટલો પાગલ, ઘરનો સામાન વેચ્યો, વાસણ કુસણ બધું જ વેચ્યું, કપડા વેચ્યા, પણ પેલીનું પેટ એટલું મોટું, એનું પેટ ભરા, એ રોજ ને રોજ એની કંઈક ને કંઈક માગણીઓ શરૂ જ રહે. જવી જોઈએ. આ ગ્રંથ, આ કથા પાવનકારી છે. બીજી કથા ચુંચુલા અને બિંદુક બ્રાહ્મણની બતાવવામાં આવે છે. બિંદુક એ બ્રાહ્મણ છે, ચુંચુલા એની પત્ની છે. એ જે ગામમાં રહે છે, એ ગામમાં કોઈ સજ્જન વ્યક્તિ નથી. દારૂડિયા લોકો, જુગારિયા લોકો અને વ્યસની, કામી એવા લોકો જ ગામની અંદર રહેતા. મહારાજની આજ્ઞા છે કે દેશકાળ કઠણ હોય તો પોતાનું ભલે ને જન્મભૂમિનું સ્થાન હોય તો ત્યાગ કરવો. બિંદુક અને ચુંચુલા એ ગામમાં રહેતા. ઘણા સમય સુધી ચુંચુલાએ સહન કર્યું. બિંદુક કોઈ બીજી સ્ત્રીના પ્રેમમાં છે. ચુંચુલા ઘણું સમજાવે પણ બિંદુકને કોઈ અસર નથી. આ સત્સંગ વગરની પરિસ્થિતિ છે. અને સંતો એટલે જ ભાર મૂકે છે, સત્સંગ કરશો તો માણસમાં રહેશો. હું હમણાં ભરૂચમાં, મારી હમણાં જ કથા થઈ, તો ત્યાં એક ગાડી નીકળી. ગાડીની પાછળ લખેલું સૂત્ર, બહુ સુંદર સૂત્ર હતું, મનુર્ભવ, માણસ થા. આપણને જ કેવું પડે છે માણસ થા. પેલું કૂતરું કેટલી બધી વખત આટા મારી ગયું અહીંયા, એને કેવું પડ્યું કૂતરું થા. ઢોરને, ગાયને કોઈને કહેવું પડે છે, પણ માણસને જ કહેવું પડે. એના માટે જ કથાની જરૂર, એના માટે જ આવા માંડવાની જરૂર, એના માટે જ સત્સંગની જરૂર, મંદિરની જરૂર, માનવ માટે જ. સદગુરુ ભૂમાનંદ સ્વામી બહુ સુંદર પોતાના પદની અંદર લખે છે, કર મન સતસંગ સબસે નીકો, कर मन सतसंग सबसे नीको, कर मन सतसंग सबसे नीको, कर मन सतसंग सबसे नीको, पूरय ज्ञान अंधेरो टारे, पूरय ज्ञान अंधेरो तारे, અંતરના અંધકારને નાશ કરવાનું શ્રેષ્ઠ સાધન એટલે સત્સંગ છે. સત્સંગતિ કથય કિમ ન કરોતિ પુંસામ. ગંગા પાપનો નાશ, ચંદ્ર તાપનો નાશ, કલ્પ વૃક્ષે દરિદ્રતાનો નાશ કરે, પણ સત્સંગ એવો છે
જે પાપ તાપ દરિદ્રતા ત્રણેયનો નાશ કરે છે. અંતરમાં રહેલ વર્ષો જૂનો જે અંધકાર છે એનો નાશ કરવાનું કાર્ય સત્સંગ કરે છે. સ્વામી એમ બતાવે જે પ્રમાણે દીવો લગાવી એટલે અંધકાર દૂર હટે, એ જ રીતે સત્સંગ જીવનમાં આવે એટલે અજ્ઞાન રૂપી અંધકાર દૂર થાય. ઉરય જ્ઞાન અંધેરો ટારે, ઉરય જ્ઞાન અંધેરો ટારે, જો ઉજિયારો દીકો, कर मन सत्संग सबसे नीको, कर मन सत्संग सबसे नीको. મુક્તિનો માર્ગ એ સત્સંગથી જીવને મળે. કઈ મુક્તિ એટલે શું? વહેમ માંથી મુક્તિ, આ સંસાર સાગર માંથી મુક્તિ, વ્યસન ફેશન માંથી મુક્તિ, અનેક ચાલી આવતી જે જૂની રૂઢિઓ છે એમાંથી મુક્તિ એ સત્સંગ જ અપાવે છે. મુક્તિ કો સુધ મગ દેખાવે, मुक्ति को सुध मग देखावे, काज सुधारे जी को, ओ काज सुधारे जी को. सोई छुपावन लायक नाही, सोई छुपावन लायक नाही, सोई छुपावन लायक नाही, सोई छुपावन लायक नाही. रखो भाल कोटी को, कर मन सत्संग सबसे नीको, कर मन सत्संग सबसे नीको. સત્સંગ કરવો ને છામી છાતીએ કરવો. સદગુરુ મુક્તાનંદ સ્વામીનું પદ રોજ ગાઈએ છીએ ને. શૂળી ઉપર શયન કરાવે તોય સાધુને સંગે રહીએ રે. તિલક ચાંદલો કરવામાં શરમ આવતી હોય. સ્વામી કે સત્સંગ એ છુપાઈને કરવાની વસ્તુ નથી. નિયમ લે છે ભાઈ તિલક ચાંદલાનો પિન્ટુ, તિલક ચાંદલાનો નિયમ લે છે. અઘરું છે, છુપાવા જેવું નથી. સ્વામી કે સત્સંગ તો જાહેરમાં કરવો. સ્વામીએ ઉપમા બહુ સરસ આપી. કઈ રીતે? સ્વામી કે કપાળનો ચાંદલો છુપાવી શકાય છે. હોઠ ખુલી જાય તો માસ્ક લગાવી દો તો નહીં દેખાય, પણ બરાબર કપાળની વચ્ચો વચ્ચ કંઈક થાય તો એને કઈ રીતે માસ્ક લગાવવું? જે રીતે કપાળનો ચાંદલો છુપાવાતો નથી એ જ રીતે સત્સંગ પણ છુપાવાતો નથી. જાહેરમાં કરવાની વસ્તુ છે સત્સંગ. સત્સંગ કરી કે સુખ સંસારી, સત્સંગ કરી કે સુખ સંસારી, સત્સંગ કરી કે સુખ સંસારી, સત્સંગ કરી કે સુખ સંસારી. સબ હો જાવે ફીકો, सब हो जावे
નીકો કર મન સતસંગ સબસે નીકો કર મન સતસંગ સબસે નીકો કર મન સતસંગ સબસે નીકો સત્સંગ નથી અને સત્સંગ નથી એટલે જીવનમાં અંધકાર સિવાય કઈ જ નથી. તમે બધાય સુખિયા છો, ભગવાનની કૃપા છે. કેમ? તો સત્સંગના ભીડામાં રહેલા છો. પરમ દિવસે એક જગ્યાએ મેં પધરામણીમાં હતા તો ત્યાં વાત નીકળી કે સ્વામિનારાયણનો સત્સંગી કેમ આગળ હોય, એ કેમ દાન આપે. તે તરત ઘરમાંથી અવાજ આવ્યો કે આપણા જે વ્યસન ફેશન જે હોય છે એના ખર્ચાઓ આપણે દાનમાં વાપરીએ છીએ. ગુણાતીતાનંદ સ્વામીનું વાક્ય છે ને, કુસંગીના ફેલમાં સત્સંગીના રોટલા. સત્સંગી એટલે સુખી છે જે સંતોના સંગમાં બેસે છે, જે શાસ્ત્રનું શ્રવણ કરે છે અને શાસ્ત્રના સાચા મર્મને જાણે છે. બિંદુગ અને ચુંચુલા, આ ચુંચુલા એ ધાર્મિક વૃત્તિની છે. સૂત મહારાજે લખ્યું કે ધાર્મિક વૃત્તિની સ્ત્રી પણ પતિ એવો નઠારો છે, પતિ પ્રેમ નતો કરતો. હવે આ ક્યાં સુધી ગાડું ચાલે? પતિ બીજી કોઈ સ્ત્રીના પ્રેમમાં છે. 1 વર્ષ 2 વર્ષ 4 વર્ષ પછી ચુંચુલાઈ જીદે ભરાણી, એને મારી નથી પડી તો હું શું કરવા એની ચિંતા કરું. એ બેન પડ્યા બીજા કોકના પ્રેમમાં. હવે ટ્રિંગલ થયું, ચતુષ્કોણ થયું. બિંદુક બીજાને પ્રેમ કરે, ચુંચુલા બીજાને પ્રેમ કરે. વાત એનાથી આગળ વધી. એક સાથે બેસી ચારેય જણા ઘરની અંદર દારૂ પીવા લાગ્યા. બિંદુગની પ્રેમિકા, ચુંચુલાનો પતિ બેફામ બની. ચુંચુલા નારી ધર્મમાં હોય તો એના જેવી કોઈ સતી નથી, અને એણે જો ધર્મ મૂક્યો તો એના જેવી કોઈ ડેન્જર નથી. હવે તો આ બેફામ બની છે. બિંદુક કરતાય 5 ડગલા આગળ નીકળી છે. બિંદુકનું મૃત્યુ થયું. ચુંચુલાને હવે કોઈ કહેનારું નતું. ચુંચુલા જ્યારે બિલકુલ બેફામ બની ગઈ, સગા વાલા ગામમાં કંટાળી ગયા. કારણ દરેકને પ્રોબ્લેમ થાય સમાજની અંદર, વ્યવહારમાં. તમારે ત્યાં છોકરો જોવા આવે એટલે સગા વાલાની વાત નીકળે. સગા વાલાઓએ નક્કી કર્યું એક કામ કરીએ, પૈસા ભેગા કરી આને આપી અને આને યાત્રાએ રવાના કરીએ. સગા વાલાઓએ પૈસા ભેગા કર્યા, ચુંચુલાને આપ્યા, એને તીર્થ યાત્રાએ મોકલી. જા યાત્રા કરીએ. ગામમાંથી પાપ જાય. નીકળી યાત્રાએ. સરસ મજાના એક ગામમાં રાત્રિ મુકામ છે. ધર્મશાળામાં ઉતારો છે. ગામમાં શિવ કથા ચાલે છે. શિવ કથાની અંદર પણ વાયવીય સંહિતાની કથા ચાલે છે. અને વાયવીય સંહિતા એટલે શિવ મહાપુરાણનું અર્ક કહેવાય છે, જેમાં યમલોકનું વર્ણન છે, યમપુરીની યાતનાનું વર્ણન છે. અને એ કથાનું શ્રવણ કરી ચુંચુલા ધ્રુજવા લાગી છે. બાપરે, મારું શું થશે? મેં તો કેટલા પાપ કર્યા. મારા ગળામાં યમપાશ નાખશે ત્યારે કઈ રીતે ધીરજ રાખીશ? નરકમાં મારા કટકા કરવામાં આવશે, હું કઈ રીતે સહન કરીશ? એક તપાવેલા લોખંડના સ્તંભની જોડે મને આલિંગન કરાવવામાં આવશે, મારી શું દશા થશે? એને ઊંઘ ના આવી, પરસેવે રેબઝેબ થઈ ગઈ. પેલા કથાકાર મહારાજ જ્યારે નીકળ્યા કથા કરી, એના ચરણમાં ઢગલો થઈ
અને રડવા લાગી, મહારાજ મહારાજ મારું કલ્યાણ કરો, મારું શું થશે? મેં તો બહુ પાપો કર્યા છે. ઇતિ સંજાત નિર્વેદામ પતિતામ ચરણદ્વયે ઉત્થાપ્ય કૃપયા ક્ષીમાન બભાષે બ્રાહ્મણ સહી. પેલા બ્રાહ્મણે ઉભી કરી, તું ચિંતા ન કરીશ, તને પસ્તાવો થયો ને? મહારાજ બહુ ખરાબ કર્મ છે. વ્યભિચાર કર્મ કરી અને રળી પેટ ભરનારી સ્ત્રી છું. પાછું વળીને જોયું નથી. દારૂ પીવાનો હોય, માંસ ખાવું હોય કે વ્યભિચાર કરવો હોય, અસંખ્ય પાપો કર્યા. મારું કલ્યાણ કઈ રીતે થાય? મહારાજ કે દીકરી, તું શિવના શરણે આવી, શિવ તારી રક્ષા કરશે. અહીંયા રોકા. શિવ કથા ચાલે, શિવ કથાનું શ્રવણ કર. બીજા જ દિવસથી ચુનચુલાએ સંઘને વિદાય આપી. ચુનચુલા ત્યાં રોકાણી. ત્યાં સુંદર શિવ મંદિરમાં ભગવાન શિવજી છે. એ શિવજીને રોજ પગે લાગે, આજીજી કરે, વંદન કરે. મહારાજ મારી શું ભૂલ? હું તો જીવનું કામ છે ભૂલ કરવી, તારું કામ છે અમારી ભૂલોને ભૂલવી. તમારા શરણે આવી છું, તમે મારું કલ્યાણ કરજો. બહુ સુંદર અને અદ્ભુત ચુનચુલાની કથા છે. ચુનચુલા પછી કૈલાસમાં જાય છે અને એ પોતે લાગવગ લગાડી પતિનું પણ કલ્યાણ કરે. એ સુંદર કથા આપણે દ્વિતીય સત્રમાં શ્રવણ કરીશું.